વચન જે આપણે આજે વાંચ્યું યોહાનનું પુસ્તક 3 અધ્યાય 1 થી 21મી કલમ વાંચી આપણે. વાલાઓ, આ વચન એ ખૂબ જ ઉત્તેજનદાયક વચન છે. ખ્રિસ્તી વ્યક્તિના જીવનમાં આ વચનનું મહત્વ ખૂબ જ મહત્વ છે. અને આ વચનને નવા જન્મ તરીકે ઓળખવામાં આવે છે. ખ્રિસ્તી જીવનની અંદર આ યોહાનનું પુસ્તક તેનો 3 અધ્યાય 1 થી 21મી કલમ નવા જન્મના વચન તરીકે આપણે જાણીએ છીએ. વાલાઓ, આજે શાસ્ત્રપાઠ આપણે આજે શીખવા જઈ રહ્યા છે. આપણે સાથે મળીને શીખીશું. હું એકલી નહીં, હું શેરિંગ નહીં કરું, આપણે સાથે મળીને શીખીશું. તો આજે શાસ્ત્રપાઠ આપણે શીખવા જઈ રહ્યા છે એની શરૂઆત કરતા પહેલા હું 2 પ્રશ્ન પૂછવા માંગુ છું. કોઈને કહીશ નહીં કે તમે આન્સર આપશો. તમે તમારી જાતે પોતાની જાતે એનો આન્સર તમે પોતાની જાતે આપશો, પોતાની જાતને આન્સર આપશો. પ્રથમ પ્રશ્ન, વાલાઓ, તમે આ પૃથ્વી પર જન્મ લીધો, તમારું બર્થ સર્ટિફિકેટ છે તમારી પાસે, તમે જન્મ લીધો, એ જન્મની તારીખ તમારી પાસે છે? તમે જાણો છો એ દિવસને કે તમે ક્યારે જન્મ લીધો? યસ. આપણે જાણીએ છીએ બધા જ, રાઈટ, કે મેં આ તારીખે જન્મ લીધો. મારા જન્મની વાત કરું તો મારો જન્મ, હું એડવાન્સમાં કહી દઉં છું બધાને, મારો જન્મ સપ્ટેમ્બરની 29 તારીખે થયો. ઈયર નહીં કહું, લેડીઝ પોતાનું ઈયર ના રિવલ કરે, પણ મારા જન્મની તારીખ 29 સપ્ટેમ્બર. એવી જ રીતના તમે બધા તમારા જન્મની તારીખ બહુ સારી રીતે જાણતા હશો. હવે આવે છે મારો બીજો પ્રશ્ન, વાલાઓ, શું તમે તમારા નવા જન્મની તારીખને જાણો છો? શું તમને તમારા નવા જન્મની તારીખ ખબર છે, વાલાઓ? જો હોય તો પ્રભુને ધન્યવાદ. જો નથી તો આજે બાબત ઉપર આપણે થોડું અજવાળું પાડવા જઈ રહ્યા છે કે બાબત આપણા જીવનમાં કેટલી જરૂરી છે. એક વ્યક્તિ તરીકે પૃથ્વી પરનું જીવન જીવવા માટે જો આપણે આપણા જન્મ દિવસની આટલી બધી ડગલે ને પગલે જરૂરિયાત પડતી હોય છે, આપણો જન્મ દિવસ આપણાને બહુ આનંદથી આપણે સેલિબ્રેટ કરતા હોઈએ છીએ, તો આપણો જે આત્મિક જન્મ છે, નવો જન્મ છે, વાલાઓ, એની તારીખ આપણા જીવનમાં શું મહત્વ ધરાવે છે, એ તારીખ આપણા જીવનમાં હોવી જોઈએ, કેવી હોવી જોઈએ, એના વિશે આપણે આજે થોડું શીખવા જઈ રહ્યા છે, વાલાઓ. આપણે પહેલા ડેફિનેશન જોઈએ કે જન્મ એટલે શું. થોડુંક ડેફિનેશન જોઈ અને પછી એને આપણે આગળ થોડું ડિટેલમાં સ્ટડી કરીશું. જન્મ એટલે શું? એક માનવીય દ્રષ્ટિએ જો આપણે જોઈએ તો જન્મની વ્યાખ્યા આ પ્રમાણે છે. કેમ્બ્રિજ ડિક્શનરીની અંદર એની વ્યાખ્યા આ પ્રમાણે આપેલી છે. કોઈ એક નિશ્ચિત સમયે અને જગ્યાએ, કોઈ એક નિશ્ચિત સમયે અને જગ્યાએ જે અસ્તિત્વમાં નથી તે અસ્તિત્વમાં આવે છે તેને જન્મ આપ્યો કહેવામાં આવે છે, અને મોટા ભાગે હ્યુમનના ફોર્મમાં હોય છે. બીજું એક વ્યાખ્યા એની એવી છે કે તે એક પ્રક્રિયા છે જેના કારણે એક જીવ ઉત્પન્ન થાય છે. એક પ્રક્રિયા છે કે જેનું કંઈક આઉટકમ આવે છે, એક જીવ ઉત્પન્ન થાય છે આ પૃથ્વીની અંદર, એ જન્મ લે છે, અને એને સામાન્ય હ્યુમન લેંગ્વેજમાં આપણે જન્મ તરીકે જાણીએ છીએ, વાલાઓ. જે શાસ્ત્ર વાચન આપણે વાંચ્યું એમાં નિકોદેમસ જ્યારે પ્રભુની પાસે આવે છે અને તેને કહે છે કે તું દેવની પાસેથી આવેલો ઉપદેશક છે, કેમ કે જો કોઈ માણસની સાથે દેવ ન હોય તો જે ચમત્કારો તે તું કરે છે તે કરી શકે નહીં. અને પ્રભુ એને ઉત્તર આપે છે કે હું તને ખચિત કહું છું કે જો કોઈ માણસ નવો જન્મ પામ્યો ન હોય તો તે દેવનું રાજ્ય જોઈ શકતું નથી. તો આ જે વાર્તાલાપ અહીંયા આગળ બંનેની વચ્ચે થાય છે, નિકોદેમસ અને પ્રભુની વચ્ચે, એમાં નિકોદેમસ એક સામાન્ય માનવીનો રોલ ભજવી રહ્યો છે, આપણે જોઈ શકીએ છીએ. કારણ કે આગળની કલમમાં તરત ચોથી કલમમાં કહે છે કે નિકોદેમસ તેને કહે છે કે માણસ ઘરડો થઈને જન્મ કેમ પામી શકે? તે શું બીજી વાર પોતાની માના ઉદરમાં બેસીને જન્મ લઈ શકે છે? અહીંયા આપણે જોઈએ છે કે નિકોદેમસ
એક સામાન્ય જન્મની વ્યાખ્યાને પોતાના જીવનમાં અનુરૂપ ગણીને એ પ્રમાણે પ્રભુ સાથે વાત કરે છે, કારણ કે એને આત્મિક જન્મ વિશે, પ્રભુમાં નવા જન્મ વિશે એને એ સમયે જ્ઞાન નથી. અને આગળ જ્યારે પ્રભુ એને કહે છે કે જો માણસ ઈસુએ ઉત્તર આપ્યો કે હું તને ખચિત ખચિત કહું છું કે જો કોઈ માણસ પાણીથી તથા આત્માથી જન્મ્યું ન હોય તો તે દેવના રાજ્યમાં જઈ શકતું નથી. જે દેહથી જન્મેલું છે તે દેહ છે, અને જે આત્માથી જન્મેલું છે તે આત્મા છે. વાલાઓ, અહીં અગાડી પ્રભુ ઈસુ નિકોદેમસને એ કહે છે કે ફિઝિકલ દ્રષ્ટિએ તું જે જોવે છે, જે તું જન્મની બાબતને સમજે છે, આત્મિક દ્રષ્ટિએ એ સત્ય એ નથી. એને માટે આત્માથી જન્મવું જરૂરી છે. અને આગળની કલમોમાં આત્માના જન્મ વિશે પ્રભુએ સમજણ આપી છે. તો પાણી તથા આત્માથી જન્મ પામવા માટે સૌ પ્રથમ તો આપણે તેને સમજીએ કે જન્મની પ્રોસેસ શું હોય છે. જન્મની ડેફિનેશન જોઈએ આપણે મનુષ્યના જીવનમાં જન્મની ડેફિનેશન જોઈ. હવે આપણે એને આગળ પ્રોસેસ દ્વારા જોઈએ કે જે જન્મ છે, મતલબ જે અસ્તિત્વમાં નથી તેને અસ્તિત્વમાં લાવવાનું જે કાર્ય છે એમાં શું બને છે. એક માતાના ઉદરમાં જ્યારે બાળક હોય છે વાલાઓ, માતાના ગર્ભમાં જ્યારે દેવ બાળકની રચના કરે છે, બહુ અજાયબ રીતે રચના કરે છે. ગીતશાસ્ત્રની અંદર અલગ અલગ અધ્યાયની અંદર ગીતશાસ્ત્ર આઈ થિંક ગીતશાસ્ત્ર ના અધ્યાય 139 યસ આંટી, હા, એની અંદર લખવામાં આવ્યું છે કે મારી માતાના ઉદરમાં તે મારી રચના કરી છે અને મને અજાયબ રીતે તે મને નીચાણના ભાગમાં, પૃથ્વીના નીચાણમાં તે મને ગોઠવ્યો છે. પ્રભુનું જે વચન છે તે અજાયબ રીતે બાળકને માતાના ઉદરમાં જન્મ આપે છે. અને એ બાળક જ્યારે માતાની ઉદરમાં હોય છે તો એ બાળકની પરિસ્થિતિ, હાલત કેવી હોય? બાળક માતાના ઉદરમાં હોય તો એ બાળક કશું જ બહારનું અનુભવી શકે નહીં. એને ખરેખર બહારની દુનિયા શું છે એ બાળકને માતાના ઉદરમાં હોય ત્યાં સુધી ખબર હોતી નથી. એ બાળક ડિપેન્ડન્ટ હોય છે માતાના પોષણ ઉપર. આપણે બધા જાણીએ છીએ કે બાળક જ્યારે માતાના ઉદરમાં હોય છે તો જે નાળ હોય છે એના દ્વારા પોષણ પામે છે. અને બાળક પોતાના પોષણ માટે એક હ્યુમન જે એની માતા છે એના ઉપર એ ડિપેન્ડન્ટ રહે છે. વાલાઓ, આપણે જ્યારે એ બાળકનો જન્મ થાય છે, એ જન્મ પછીનું પણ અહીંયા આગળ થોડું વર્ણન જોવા માંગે છે. જ્યારે બાળક જન્મે છે તો એ આ બધી બાબતોમાંથી એને એક અલગ નવી દુનિયામાં આવે છે. એને દુનિયા, આ પૃથ્વી પરની દુનિયાનો અહેસાસ થાય છે. એ માતાનું પોષણ અત્યાર સુધી જે મેળવતો હતો, જે નાળ દ્વારા ડિપેન્ડન્સી હતી, એમાંથી એ પોતાની જાતે પાચન શક્તિ, પોતાનું પોષણ, જે એને ખોરાક આપવામાં આવે છે અથવા તો જે ખોરાક લે છે એના દ્વારા એ પોતે પોષણ મેળવે છે. પોતાની પાચન ક્રિયા, એની પોતાનું ડાયજેસ્ટિવ સિસ્ટમ બધું વર્ક કરે છે. મતલબ એક ફ્રીડમ આવે છે એના જીવનમાં. બાળક જ્યારે માતાના ઉદરમાં હોય છે તેની લિમિટેશન હોય છે, અમુક વસ્તુઓ કરી શકે છે, અમુક નથી કરી શકતું. પરંતુ એ જ્યારે જન્મ લે છે તો એને એક ફ્રીડમ મળે છે. પોતાની રીતના એ થિંક કરી શકે છે, એક નવી દુનિયાનો અનુભવ કરે છે. આત્મિક જીવનમાં પણ આવું જ કંઈક બનતું હોય છે વાલાઓ. જ્યારે આત્મિક જીવનમાં આપણે પ્રભુ સાથે જોડાઈએ છીએ, નવો જન્મ પામીએ છીએ, તો આપણાને શૈતાની બંધનોમાંથી ફ્રીડમ મળે છે વાલાઓ. આપણે પ્રભુમાં નવો જન્મ પામીએ છીએ અને પ્રભુ આપણને ફ્રીડમ આપે છે. આપણે વાંચીએ ગલાતીઓને પત્ર 3 અધ્યાય 28મી કલમ. ગલાતીઓને પત્ર 3 અધ્યાય 28મી કલમ, એમાં ફ્રીડમ વિશે પ્રભુએ જણાવ્યું છે. હાજી, ગલાતી 3 અને એની 28મી કલમ. પ્રભુનું વચન આ પ્રમાણે છે: માટે હવે યહૂદી કે ગ્રીક કોઈ નથી, દાસ કે સ્વતંત્ર કોઈ નથી, પુરુષ કે સ્ત્રી કોઈ નથી,
કેમ કે તમે બધા ખ્રિસ્તમાં એક છો. આમેન. આમેન આમેન. આપણે જે અલગ અલગ આપણને બેરિયર આપવામાં આવ્યા હતા એમાંથી આપણને મુક્ત થઈએ છીએ અને આપણે પ્રભુમાં એક બનીએ છીએ. જ્યારે આપણે પ્રભુમાં નવો જન્મ પામીએ છીએ અને પ્રભુમાં જોડાઈએ છીએ ત્યારે. બીજું એક વચન વાંચીએ, ગલાતીઓને પત્ર 5મો અધ્યાય અને એની પ્રથમ કલમ. જી, ગલાતી 5 પહેલી કલમ. ખ્રિસ્તે આપણને સ્વતંત્રતાને સારું સ્વતંત્ર કર્યા માટે દ્રઢ રહો અને ફરીથી દાસત્વની જુસરી તળે ન જોડાઓ. આમેન. આમેન. આ બહુ ખૂબ જ અગત્યની કલમ છે વાલાઓ. ખ્રિસ્તે આપણને સ્વતંત્ર કર્યા છે, આપણાને ફ્રીડમ આપી છે, અને લોહી દ્વારા એણે આપણને ફ્રીડમ આપી છે. તો એ ફ્રીડમને આપણે વ્યર્થ ન જવા દઈએ. આપણે કેરફુલ રહીએ કે જે નવો જન્મ મેં પ્રભુમાં પામ્યો છે એ નવા જન્મને હું પ્રભુમાં આગળ વધારું, પ્રભુમાં નવું જીવન પામતો જાઉં, દિવસે ને દિવસે એમાં ઉત્તરોત્તર પ્રગતિ કરતો જાઉં. કારણ કે બાળકનો જન્મ થાય પછી એ બાળક મોટું થાય, મોટું થયા પછી થોડો જુવાન થાય, જુવાન થાય પછી એડલ્ટ થાય, એડલ્ટ થાય પછી સિનિયર થાય. આત્મિક જીવનમાં પણ આપણા આ પડાવ આવવા ખૂબ જ જરૂરી છે વાલાઓ. જો આપણે આપણું જીવન પ્રભુને સોંપ્યું છે, મારા હું નવા જન્મની વાત કરું તો મારો નવો જન્મ મેં પામ્યો 10 ઓક્ટોબર 1997. એ મારા નવા જન્મની તારીખ છે. ઉત્તરો ઉત્તર આપણે ઉત્તેજન પામવું, પ્રમોશન પામવું ખૂબ જ જરૂરી છે. પ્રમોશન કોને ના ગમે? પ્રમોશન બધાને ગમે. જોબ કરે નહીં ગમે, અને હોમ હાઉસવાઈફ હોય એને પણ ગમે, રાઈટ? હવે હાઉસવાઈફને પ્રમોશન કેમનું મળે? બાળકો થાય, સોરી, લગ્ન કરીને આવે એટલે એક વહુનું પ્રમોશન મળે, એક પત્નીનું બિરુદ મળે, રાઈટ? એમાંથી પછી જયારે એમને બાળકો થાય એટલે માતાનું પ્રમોશન મળ્યું કહેવાય. પછી એ બાળકો જયારે મોટા થાય, એમના લગ્ન થાય એટલે પછી એક સાસુ સસરાનું પ્રમોશન મળ્યું કહેવાય. જયારે એમના બાળકો થાય એટલે એ રીતે આગળ પ્રમોશન મળતા જાય. વાલાઓ, જોબ કરતા હોઈએ આપણે તો જયારે શરૂઆતમાં જોબ કરીએ છીએ તો આપણે ફ્રેશર્સ કહેવાઈએ. પછી જેમ જેમ આપણને થોડો અનુભવ થાય એટલે આપણે જુનિયર લેવલ પર જઈએ, પછી સિનિયર લેવલ પર જઈએ, પછી આગળ તમને મેનેજર પોસ્ટ મળે, સુપરવાઇઝર, મેનેજર પોસ્ટ મળે, રાઈટ? જીવનના દરેક ભાગમાં આગળ વધવું જરૂરી છે, પ્રમોશન પામવું જરૂરી છે. જો આપણે નવો જન્મ પામ્યા છીએ તો આપણે પણ એમાં પ્રમોશન લેવું ખૂબ જ ખૂબ જ ખૂબ જ જરૂરી છે. જો વાલાઓ તમે કે મેં આજથી 10 વર્ષ પહેલા, આજથી 15 વર્ષ પહેલા, આજથી 20 વર્ષ પહેલા પ્રભુનો સ્વીકાર કર્યો છે અને આજે પણ એ જ સ્તર ઉપર છીએ કે જે 15 વર્ષ પહેલા મેં જયારે પ્રભુનો સ્વીકાર કર્યો, મેં 26 વર્ષ પહેલા પ્રભુનો સ્વીકાર કર્યો, જો આજે પણ હું એ જ સ્તર ઉપર છું કે પ્રભુ હું પાપી છું, મારા પાપોની ક્ષમા આપો, મારા ઘર કુટુંબમાં જરૂરિયાતો પૂરી કરો અને તમારા લોકો માટે કૃપા પૂરી પાડો. આમેન. એનાથી વધારે જો મેં કોઈ પ્રગતિ નથી કરી તો વાલાઓ, ફરીને એકવાર આપણા હૃદયની અંદર એક ઝાંખ્યું કરીએ, એક ડોક્યું કરીએ કે શું મારું આત્મિક જીવન, શું મારો નવો જન્મ એ લેવલ પર છે કે જે લેવલે મારો પ્રભુ ઈચ્છે છે? જો હું પૃથ્વી પર પ્રમોશનની આશા રાખું છું, એક સ્તર પરથી બીજા સ્તર પર જવાની આશા રાખું છું, જો પ્રમોશન લેવાનું થાય ને તો કેવું થાય ખબર છે? વર્ષનો એન્ડ આવે ને એટલે પેલું પરફોર્મન્સ રિવ્યુ ચાલુ થઈ જાય. અમારા ત્યાં મારી ઓફિસમાં પરફોર્મન્સ રિવ્યુ ચાલે છે. એટલે છે ને મેં મારા મેનેજરને થોડુંક આમ પિન પોઈન્ટ કર્યું કે સાહેબ મારું વર્ષ પતવા આવ્યું છે, પરફોર્મન્સ રિવ્યુ ચાલી રહ્યું છે, સાહેબ જોજો એમ. દરેક વ્યક્તિને પરફોર્મન્સ રિવ્યુ, એનું જે પરફોર્મન્સ છે એના પ્રમાણે પ્રમોશન મળે છે. નવો જન્મ જ્યારે હું ને તમે પામીએ છીએ વાલાઓ, તો એ પ્રભુની આગળ આપણે એક નવા લેવલ પર જઈએ, એક અલગ સ્તર ઉપર જઈએ. પ્રભુ આપણાને ઓટોમેટિકલી લઈ જશે જો હું ને તમે પ્રાર્થનામાં આગળ વધતા રહીએ છીએ, વચનના શેરિંગમાં આગળ વધતા રહીએ છીએ, સ્તુતિ આરાધનામાં આગળ વધતા રહીએ છીએ, સાક્ષી આપવામાં આગળ વધતા રહીએ છીએ. પ્રભુ પોતાની જાતે એના દરવાજા ખોલશે. જો એ દરવાજા આપણે માટે નથી ખુલી રહ્યા તો આપણે વધારે તૈયાર થઈએ, વધારે તૈયાર થઈ પ્રભુ શું ખૂટે છે મારામાં,
શું ખૂટે છે પ્રભુ મારામાં કે જેથી મને આ નેક્સ્ટ લેવલ પર હું નહીં જઈ શકતી? કોને માન લેવાનું ના ગમે? માન લેવાનું, લાઈક આગળ આગળ પ્રભુનું નામ શેર કરવાનું બધાને ગમે. ભલે કોઈ એવું કે મને હું માન નથી લેતો, પણ માન મળે એ કોઈને ના ગમે એવું તો ના જ બને. સત્ય હકીકત છે, રાઈટ? હા, પ્રભુના માટે કામ કરીએ તો જોડે આપણે એ પણ તૈયારી રાખવી પડે છે કે કાંટા તો વાગશે જ, કાંટા તો વાગશે જ. પણ પ્રભુ એ દરેક સમયમાં, દરેક સંજોગોમાં પ્રભુ આપણને બળ આપે છે. તો વાલાઓ, જ્યારે આપણે પ્રભુમાં નવું જીવન પામીએ છીએ તો એ જીવનને આપણે એક નવા સ્તર ઉપર લઈ જવું ખૂબ જ જરૂરી છે. એક પ્રમોશનના સ્તર પર લઈ, પ્રભુએ જ્યારે આપણને ફ્રી કર્યા છે, પાપની ઝૂંસરીમાંથી આપણને ફ્રી કર્યા છે, તો આપણે એક નવા લેવલ પર જવું ખૂબ જ જરૂરી છે. આગળ આપણે જોઈએ, નવો જન્મ પામ્યા. પહેલી બાબત, બાળક જન્મે એટલે નવો જન્મ પામે એટલે બાળકનો જન્મ થાય. એવી જ રીતના આપણે જ્યારે પ્રભુમાં હોઈએ તો આપણે પણ નવો જન્મ પામીએ. નવો જન્મ પામ્યા પછી શું થાય? તો બાળકના જીવનમાં અમુક બાબતો બને છે વાલાઓ. જ્યારે બાળકનો જન્મ થાય તે સૌ પ્રથમ શું કરવામાં આવે હોસ્પિટલમાં? આઈ થિંક અહીંયા ઘણા નર્સિસ હશે. જો નર્સમાં કોઈ હાજર હોય ને બોલી શકો તો તમે મને અહીંયા સાથ આપશો. બાળક જન્મે ત્યારે હોસ્પિટલમાં શું પ્રોસેસ કરવામાં આવે છે? અથવા તો નોર્મલ, તમે મને નોર્મલ, હું નર્સ નથી, હું સોફ્ટવેર એન્જિનિયર છું, બટ નોર્મલ ભાષામાં જો આપણે કહીએ તો બાળક જન્મે એટલે એની સાથે પેરેલલી બે પ્રોસેસ થાય સાથે સાથે. એક, બાળકને ક્લીન કરવામાં આવે, અને બીજી ખાસ બાબત, એના જન્મના સમયની નોંધણી કરવામાં આવે કે આ બાળક આ તારીખે, આ મહિને, આ વર્ષમાં, આટલા સમયે આ બાળકે જન્મ લીધો. એણે જન્મ લીધો ત્યારે એનું વેઇટ આટલું હતું, એવી એની નોંધણી કરવામાં આવે, રાઈટ? આપણા આત્મિક જીવનમાં હું ને તમે જ્યારે પ્રભુને સ્વીકારીએ છીએ, નવો જન્મ પામીએ છીએ વાલાઓ, તો એ જન્મ તારીખ ખૂબ જ જરૂરી છે. જો તમારી પાસે એ જન્મ તારીખ નોંધેલી નથી, જો તમે જાણતા જ નથી કે મેં ક્યારે પ્રભુમાં નવો જન્મ લીધો, તો વાલાઓ, આજે પ્રભુની આગળ તમે નમી જાઓ, તમે પ્રભુની આગળ પ્રાર્થના કરો કે પ્રભુ, તારામાં મને નવો જન્મ પામવો છે. તને, હું ખ્રિસ્તી વ્યક્તિ છું. આપણે પૃથ્વી પર ઘણા બધા લોકો, હું માનું છું ત્યાં સુધી અહીંયા જોડાયેલા ઘણા બધા બાળકો ખ્રિસ્તી કુટુંબમાં જન્મ પામેલા છે. પ્રભુના ડરમાં ને ભયમાં ચાલતા આવ્યા છીએ. સન્ડે સ્કૂલમાં જતા આવ્યા છે. આપણે રેગ્યુલર પ્રભુ મંદિરમાં ગયા છીએ, અને એ રીતે આપણે રેગ્યુલર પ્રભુમાં જીવન જીવતા શીખ્યા છે. અને એટલે કદાચ આજે મને એવું હોય કે તમારામાંથી કોઈને એવું હોય કે હું તો પ્રભુમાં ચાલુ જ છું, મારે તો જીવન પ્રભુમાં વ્યવસ્થિત જ છે, મેં ક્યારેય પ્રભુથી દૂર જવાનો પ્રયત્ન કર્યો જ નથી. તો શું એનો મતલબ એવો થાય વાલાઓ કે તમે નવો જન્મ પામ્યા છો? નવો જન્મ પામવો એટલે શું? પ્રભુને જ્યારે આપણે સ્વીકારીએ છીએ તો આપણે આપણા પાપ પ્રભુની આગળ કન્ફેસ કરીએ છીએ. બાઇબલ તો એવું કહે છે કે તમે એકબીજાની આગળ કન્ફેસ કરો. તમને પ્રભુના સેવક પર કોઈ ભરોસો છે, ડિમ્પલભાઈ છે કે કોઈ પણ પ્રભુના સેવક પર ભરોસો છે, અને તમે જો એમની સામે ફોન કરીને કન્ફેસ કરવા માંગો છો, તમે કરી શકો છો. હું તો તમને પર્સનલી એવું કહીશ, આ મારું પર્સનલ માનવું છે કે સીધી પ્રભુ સાથે જ વાત કરો, સીધું પ્રભુની આગળ જ એ બાબતો કન્ફેસ કરો. એક પણ પાપ જીવનમાં રહેવું ના જોઈએ. એક પાપ, ખબર છે માણસનું મૃત્યુ થાય, આ મેં અનુભવ નહીં કર્યો પણ બધાના મુખે સાંભળેલું છે કે જ્યારે માણસ મૃત્યુશૈયા પર હોય, અંતના સમયમાં હોય ને, તો એની જન્મથી લઈને આખી લાઈફ એની આગળ આવી જતી હોય છે, વન બાય વન, શું સારું કર્યું, શું ખરાબ કર્યું. એવી જ રીતના આત્મિક જન્મ પામ્યા છે તો શું આ બાબત બની? વિચારવા જેવું છે વાલાઓ. જો મેં નવો જન્મ પામી છું પ્રભુમાં, તો મારા એ પાપો જે મેં નાનપણથી કરતી આવી છું, આખી મારી આગળ હાર બંધ આવી જવા જોઈએ. એને કહેવાય પશ્ચાતાપ. એને કહેવાય પશ્ચાતાપ. પ્રભુ પશ્ચાતાપ ઈચ્છે છે. જીવનમાં એવું બને છે વાલાઓ કે
પાપોની માફી માંગી, મેં પ્રભુ પાસે પ્રાર્થના કરી, પાપોની માફી માંગી, તો પણ હું એકનું એક પાપ ફરીથી કરું છું. બને છે ને એવું કે મારે ના કરવું હોય તો હું એનું એ પાપ ફરીથી રિપીટેડલી કર્યા કરું છું. એનું મુખ્ય કારણ છે પસ્તાવો. એ પસ્તાવો જે આંસુ સહિત આપણે પિતાની આગળ કરવાનો છે. પિતાને આપણા પાપ પિતાની આગળ કબૂલ કરવાના છે અને પ્રભુને કહેવાનું છે કે પ્રભુ મેં આ પાપ કર્યું, પ્રભુ મારી જુવાનીના સમયમાં મેં આ પાપ કર્યું, પ્રભુ મારા નાનપણના સમયમાં મેં આ પાપ કર્યું. ઓ પ્રભુ, તું મને મારા પાપમાંથી છોડાવ, મને આ મારા પાપમાંથી માફી આપ. એને કહેવાય પશ્ચાતાપ. અને જ્યારે પશ્ચાતાપના આંસુ આપણે જ્યારે પ્રભુ પાસે લઈ જઈશું વાલાઓ, મને ખાતરી છે કે જે પાપ આપણા જીવનમાં રિપીટેડલી આવે છે ક્યારેય નહીં આવે. પ્રભુ એના બાળકોને શીખવશે બધું કે કેવી રીતે આગળ વધવું, પાપમાંથી કેવી રીતે નાસી જવું. રિસેન્ટલી મેં એક સેવકનું સાંભળ્યું હતું કે સેન્ટ ઓગસ્ટિન કરીને એક પ્રભુના સેવક હતા. સેન્ટ ઓગસ્ટિન કરીને એક પ્રભુના બાળક હતા. એમણે પ્રભુને જીવન સોંપ્યું અને પ્રભુની સેવાને માટે પોતાનું જીવન સમર્પણ કર્યું. અને થોડાક દિવસો પછી એક વખત જ્યારે રસ્તા ઉપરથી જતા હતા તો એમની પાછળ એક સ્ત્રી ચાલતી ચાલતી આવી અને એ સ્ત્રી તો એમની પહેલાના સમયની ગર્લફ્રેન્ડ હતી. અને એ સ્ત્રીએ એમને બોલાવ્યા અને એમને કીધું, ઓગસ્ટિન, ઇટ્સ મી, આઈ એમ વેઇટિંગ ફોર યુ. ઓગસ્ટિન, ઇટ્સ મી, આઈ એમ વેઇટિંગ ફોર યુ. અને એ સેન્ટ ઓગસ્ટિને એમને જવાબ આપ્યો, બટ આઈ એમ નોટ સેમ. હું એ નથી. આઈ એમ નોટ ધ સેમ પર્સન. વાલાઓ, જ્યારે આપણે પશ્ચાતાપના આંસુ સાથે આપણું જીવન પ્રભુને સોંપીએ છીએ તો પ્રભુ આપણને શીખવે છે કે આપણે કેવી રીતે પ્રભુના માર્ગમાં ચાલવું. વાલાઓ, આંટી હોશિયાનું પુસ્તક 11મો અધ્યાય 3જી 4થી કલમ વાંચશો પ્લીઝ. હાજી. હોશિયા 11મો અધ્યાય 3જી અને 4થી કલમ. હોશિયા 11, 3 ને 4. હાજી. એક કામ કરો, 1 થી 4 વાંચો. ઓકે. ઇસરાયેલ બાળક હતો ત્યારે હું તેના પર પ્રીતિ રાખતો હતો. મારા પુત્રને મેં મિસ્રમાંથી બોલાવ્યો. જેમ જેમ પ્રબોધકોએ તેમને તેડ્યા તેમ તેમ તેઓ નમ્રતા તેમનાથી દૂર થતા ગયા. તેઓએ બાલીમને બલિદાન આપ્યા ને તેમની મૂર્તિઓની આગળ ધૂપ પાડ્યો. તો પણ મેં એફ્રાઈમને ચાલતા શીખવ્યો. મેં તેઓને બાથમાં લીધા, મેં તેઓને સાજા કર્યા, પણ તેઓએ તે ધ્યાનમાં લીધું નહીં. મેં તેઓને માનવી બંધનોથી, પ્રીતિની દોરીથી ખેંચ્યા. હું તેમના પ્રત્યે તેમની ગરદન પરથી જુસરી ઉઠાવી લેનારના જેવો હતો ને મેં તેઓની આગળ ખાવાનું મૂક્યું. આમેન. 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 અહીંયા આપણે જોઈએ છે પિતા કહે છે કે પિતા શું કહે છે? પિતા આપણને ચાલતા શીખવે છે, પિતા આપણને બાથમાં લે છે, પિતા આપણને સાજાપણું આપે છે, પિતા આપણને બંધનોમાંથી છોડાવે છે. પ્રભુનું વચન જેટલું બી લખવામાં આવ્યું છે ને, આ વચનોને આપણે બે રીતે આપણા જીવનમાં લેવાના. એક, જે વચન જેમને માટે લખવામાં આવ્યું છે, ઇસરાયેલ પ્રજાને માટે અહીંયા કહેવામાં આવ્યું છે કે આ વચન ઇસરાયેલ પ્રજાને માટે છે. ને બીજું, હું ને તમે જે હવે દેવના પસંદ કરેલા બાળકો છીએ, દેવના દીકરા ને દીકરીઓ છે, એમને ઉદ્દેશીને પણ લખવામાં આવ્યું છે. તો અહીંયા વચન આપણાને કહે છે કે આપણને ચાલતા શીખવે છે. જ્યારે આપણે નવો જન્મ પામીએ છીએ તો આપણને ખબર નથી હોતી કે આપણે કેવી રીતે ચાલવું. નાનું બાળક કેવી રીતે ચાલવું એને ખબર નથી હોતી, તો એ ચાલે છે માતા પિતાની આંગળી પકડીને. એના સાથે જે એના ગાર્ડિયન્સ હોય, એના સિબલિંગ્સ હોય, એ બધાનો હાથ પકડીને ચાલતા શીખવે છે. આપણને કોણ ચાલતા શીખવે? આપણો પ્રભુ. અને સાથે સાથે પ્રભુના લોકો, મારું આ 3G ફેમિલી, 3G ચર્ચ, યાએલ બાઇબલ કોલેજ, એ બધા આંગળી પકડીને ચાલતા શીખવે છે.
કે પ્રભુમાં કઈ રીતે આગળ વધી શકાય વાલાઓ. આપણે પ્રભુમાં ચાલતા શીખીએ, દોડતા શીખીએ અને પછી એ રીતે આપણે મેરેથોન જીતનાર બનીએ, જીતીએ, મેરેથોનને જીતનાર બનીએ. પ્રભુમાં જે દોડવાની દોડ છે આપણી, એ દોડ મેરેથોન જીતનાર બનીએ. પલ્લવી આંટી એકવાર બહુ સરસ મેસેજ આપ્યો હતો મેરેથોન ઉપર જીતવા માટે, અને એ દોડ જીતવા માટે આપણે પ્રયત્ન કરીએ વાલાઓ. વચનમાં હોશિયામાં આપણે જોયું કે બંધનોમાંથી છોડાવે છે વાલાઓ. કેવા બંધન? મારા ને તમારા જીવનમાં નવો તમને ખબર છે જ્યારે આપણું જીવન પ્રભુમાં ના હોય ને તો બહુ શાંતિથી જતું હોય, બહુ પ્રશ્નો ના આવે, બહુ મુશ્કેલીઓ ના આવે. હા, કોઈક વાર એવું બને કે કોઈકના જીવનમાં બહુ મોટો પ્રોબ્લેમ આવે ને એનાથી એ પ્રભુની પાસે આવે, પણ ખ્રિસ્તી વ્યક્તિઓ જે નાનપણથી પ્રભુ મંદિરમાં જતા આવ્યા છે, પ્રભુના વચનો વાંચતા આવ્યા છે, ફેમિલી પ્રાર્થના કરતા આવ્યા છે, એ બધા ખ્રિસ્તી વ્યક્તિઓના જીવન એટલા શાંત જતા હોય ને કે એમને એવું લાગે કે હું તો પ્રભુમાં ચાલુ જ છું ને, હું તો પ્રભુમાં ચાલુ જ છું ને, રાઈટ? એ જીવનને પ્રભુ ઢંઢોળવા માંગે છે કે નવો જન્મ, શું તમે નવો જન્મ પામ્યા છો? શું તમે પ્રભુને ઓળખ્યા છે? ખરેખર તમે પ્રભુને ઓળખ્યા છે? અને જો પ્રભુને ઓળખ્યા છે તો શું એ દિવસ તમને ખબર છે? જો તમને તમારા પૃથ્વી પરના જન્મનો દિવસ ખબર છે તો તમને તમારા આત્મિક જન્મનો દિવસ ખબર હોવી જ જોઈએ. કેમ કે આપણું પૃથ્વી પરનું જીવન બહુ જ અલ્પ આવ્યું છે અને આપણે એને સેલિબ્રેટ કરીએ છીએ વાલાઓ. એક નાની સાક્ષી આપવા માંગુ છું કે એક મિશનરી કપલ હતા, જેમણે આફ્રિકાની અંદર પોતાની આખી લાઈફ એમણે સેવા કરી. એ કપલે ત્યાં આગળ બહુ દુઃખ સહન કર્યું. એમનું નામ નથી મળ્યું મને, પણ જે સાક્ષી છે બહુ અજાયબ છે. એ કપલે આફ્રિકાની અંદર પોતાની આખી લાઈફ આપી દીધી, ઘણા બધા આત્માઓમાં કાર્ય કર્યું અને ઘણા બધા જીવને બચાવ્યા. અને વર્ષો પછી જ્યારે તેઓની હેલ્થ બગડવા લાગી અને ત્યારે તેમણે નક્કી કર્યું, તે લોકો ન્યુયોર્ક સિટીના હતા, ત્યારે તેમણે નક્કી કર્યું કે હવે અમે અમારા દેશમાં, અમારા સિટીમાં, ન્યુયોર્કમાં પાછા જઈશું અને હવે અમે અમારો સમય ત્યાં આગળ વિતાવીશું. એ કપલ જ્યારે પાછા જવા માટે તૈયાર થાય છે, એ લોકોની પાસે કોઈ જ પૈસા નથી હોતા, કોઈ જ સેવિંગ્સ નથી હોતું, એમનું કોઈ જ પેન્શન આવનારું નથી હોતું, એમની હેલ્થ પણ એટલી બધી સારી નથી હોતી, કારણ કે એમણે બધું પ્રભુને માટે ખર્ચી કાઢ્યું હોય છે. અને એ કપલ જ્યારે બોટની અંદર, એ સમય એમની પાસે વર્ષો પહેલાની વાત છે, એટલે કપલ જ્યારે બોટની અંદર ચડવાને માટે તૈયાર થાય છે તો એકદમ એ લોકોને અટકાવવામાં આવે છે અને એમને કહે છે કે સાઈડ પર ખસી જાઓ, થોડી વાર સાઈડ પર ખસી જાઓ, હમણાં નથી ચડવાનું તમારે, હમણાં નથી ચડવાનું. અને એમ કરી અને કપલને સાઈડ પર કરવામાં આવે છે. અને ત્યાં પછી એ વખતના પ્રેસિડેન્ટ, યુએસએના પ્રેસિડેન્ટ ટેડી રૂઝવેલ્ટ એ બોટની અંદર એન્ટ્રી લે છે. અને એ તો આફ્રિકામાં એ સમયે શિકાર કરવા ગયા હોય છે અને ત્યાં આગળ એમણે શિકાર કરી અને થોડા એનિમલ્સને એમણે હન્ટ કર્યા હોય છે અને એ લઈ અને એ આવતા હોય છે. તો આ કપલને સાઈડ પર કરી દેવામાં આવે છે અને એ ટેડી રૂઝવેલ્ટ જે આવતા હતા શિકાર કરીને, એમને જોવા માટે લોકોનું એટલું ટોળું આવી જાય છે, મોટું ટોળું આખું ભરાઈ જાય છે અને આ કપલને તો હડસેલા મારીને સાઈડ પર કરી દેશે. અને પછી એ ટેડી રૂઝવેલ્ટ બોટમાં જાય છે, એમને શિકાર કરેલું બધું એનિમલ્સને લઈ જાય છે. પછી જ્યારે ભીડ ઓછી થાય છે એટલે આ કપલને એન્ટર થવાનું એ લોકોને આવવા દેવામાં આવે છે. તો જે હસબન્ડ હોય છે એ હસબન્ડ કહે છે કે આઈ ડોન્ટ ફીલ સમથિંગ ઇઝ ગુડ, મને કંઈક યોગ્ય નથી લાગતું. જ્યારે એ લોકોની મુસાફરી ચાલુ થાય છે આફ્રિકાથી ન્યુયોર્ક આવવા માટેની, ત્યારે એ કહે છે કે મને કશું યોગ્ય નથી લાગતું. આખી મુસાફરી દરમિયાન એ એમની પત્નીને એવું કહેતા રહેતા હોય છે કે મને કશું યોગ્ય નથી લાગતું. પછી એમની પત્ની કહે છે કે જવા દો ને, તમે ના વિચારશો, બટ એ જ બાબત કહેતા હોય છે. અને જ્યારે તેઓ ઘરે પહોંચે છે ત્યારે પણ એમના હસબન્ડનો આ જ પ્રશ્ન હોય છે કે આટલું બધું અમે કર્યું, આટલું બધું પ્રભુને માટે જીવન સોંપી દીધું,
બધું જ પ્રભુને માટે કર્યું. નવો જન્મ પામ્યા પછી અમે તમારી સેવા માટે અમારું જીવન સોંપી દીધું. અમારો દેશ છોડીને ગયા. અમે 1 રૂપિયો પણ અમારો નથી એ કર્યો, બધું જ તમારે માટે ખર્ચી નાખ્યું. આજે અમારી હેલ્થ પણ ખર્ચી નાખી. તો પ્રભુ કેમ આવું? ટેડી રૂઝવેલ્ટ જે શિકાર કરવા આવ્યા હતા, એમને માટે લોકોએ કેટલું બધું પડીને કેટલું બધું કર્યું. અમારે માટે એક ફૂલની પાંખડી બી ના આપી કોઈએ. એટલે એ જે અંકલ હતા એ ખૂબ જ દુઃખી હતા. એટલે એમના પત્નીએ પછી એમને કીધું કે એક કામ કરો, બેડરૂમમાં જાઓ અને આ બાબત પ્રભુને જણાવો અને તમને એ જ જવાબ આપશે. અને એ અંકલ બેડરૂમમાં ગયા, એમણે પ્રાર્થના કરી અને પ્રભુને બાબત જણાવી. પ્રભુ, મને આ મનમાં કંઈક ખટકે છે કે આટલું બધું કર્યું તમારી પાછળ, અમારું બધું જ અમે વેચી દીધું, બધું જ આપી દીધું, અને અત્યારે પ્રભુજી જ્યારે અમે અમારા વૃદ્ધાવસ્થાના સમયે અમારા દેશમાં પાછા આવ્યા છે, તો અમારા માટે કોઈ એક ફૂલની પાંખડી લઈને પણ કોઈએ અમારા માટે કોઈ આગતા સ્વાગતા નહીં કરી, કે કોઈ અમને એટલું પણ ના કીધું કે તમે બહુ સારું કાર્ય કર્યું છે. વાલાઓ, પ્રભુએ એમને શું જવાબ આપ્યો હશે? વિચારો. પ્રભુએ એમને, આ સત્ય ઘટના છે, આ સત્ય ઘટના છે. પ્રભુએ એ અંકલને ખભે હાથ મૂકીને જવાબ આપ્યો, યુ આર નોટ યોર હોમ યેટ. તમે હજુ સુધી તમારા ઘરે નથી આવ્યા. એ પૃથ્વી પરનું ઘર છે જ્યાં એ લોકો ગયા છે. એમનું કાયમનું ઘર તો સ્વર્ગમાં છે, સ્વર્ગમાં છે. અને ત્યાં એમના માટે જે સ્વાગત કરવામાં આવશે, ભવ્ય સ્વાગતનું એમને અંદાજો પણ નથી કે એમનું કેવું સ્વાગત ત્યાં થશે. વાલાઓ, મારા ને તમારા જીવનમાં પણ આપણે પ્રભુને માટે જ્યારે સોંપાઈ જઈએ છીએ, પ્રભુને માટે જ્યારે ખર્ચાઈ જવાને માટે તૈયાર થઈએ છીએ, વાલાઓ, પ્રભુ અને એના દૂતો આનંદ કરે છે અને આપણા સ્વાગત માટે તૈયારી કરે છે. અત્યારથી એ લોકો તૈયારી કરે છે. વાલાઓ, તો આપણે પ્રભુમાં નવો જન્મ પામવો એ ખૂબ જ જરૂરી છે. જે વચન કે છે એ પ્રમાણે આપણે જોયું કે જો કોઈ આત્માથી, પાણીથી તથા આત્માથી જન્મ્યું ન હોય તો તે દેવના રાજ્યમાં જઈ શકતું નથી. પ્રભુ 3 વખત કહે છે, ખચિત ખચિત કહું છું. અહીંયા આગળ તમે જોશો, કલમ નંબર 3, ઈસુએ તેને ઉત્તર આપ્યો કે હું તને ખચિત ખચિત કહું છું કે જો કોઈ માણસ નવો જન્મ પામ્યો ન હોય તો તે દેવનું રાજ્ય જોઈ શકતું નથી. ફરીથી પ્રભુ 5મી કલમમાં કહે છે, ઈસુએ ઉત્તર આપ્યો કે હું તને ખચિત ખચિત કહું છું કે જો કોઈ માણસ પાણીથી તથા આત્માથી જન્મ્યું ન હોય તો તે દેવના રાજ્યમાં જઈ શકતું નથી. અને આગળ પણ પ્રભુ ફરીથી કહે છે, કલમ નંબર 11, હું તને ખચિત ખચિત કહું છું કે અમે જે જાણીએ છીએ તે કહીએ છીએ અને જે દીઠું છે તેની શાહેદી આપીએ છીએ, પણ તમે અમારી શાહેદી માનતા નથી. જો મેં તમને પૃથ્વી પરની વાતો કહી છતાં તમે વિશ્વાસ કરતા નથી, તો હું તમને આકાશમાંની વાતો કહું તો તમે કેમ વિશ્વાસ કરશો? પ્રભુ પર વિશ્વાસ કરવાની અને પ્રભુના માર્ગમાં નવું જીવન પામવાની દરેક ખ્રિસ્તી વ્યક્તિ માટે ખૂબ જ અગત્યતા છે. મારા અને તમારા જીવનમાં હું આજે ફરીથી અત્યારે પ્રશ્ન કરીશ, વાલાઓ, કે જો તમને તમારી પૃથ્વીના જન્મ દિવસની તારીખ યાદ છે, તો શું તમારી પાસે તમારા આત્મિક નવા જન્મની તારીખ છે? ધેટ ઇઝ કોલ્ડ રિપેન્ટન્સ. એને કહેવાય પશ્ચાતાપ. પ્રભુ કહે છે, પશ્ચાતાપ સહિત મારી પાસે આવો. ફક્ત ને ફક્ત શું આજે આપણી પ્રાર્થના એવી છે કે પિતા, હું પાપી છું, મારું કુટુંબ પાપી છે, અમે બધા પાપી છીએ અને પ્રભુ પાપોની માફી માંગુ છું, થઈ ગયું, ધેટ્સ ઇટ? નો, નો, નો. બધા પાપોમાં કયા પાપ? કેટલા બધા પાપો કર્યા છે અત્યાર સુધી જીવનમાં. પાપો ગણીને આશીર્વાદો માંગે છે, રાઈટ? ગિન મેં સ્તુતિ ગાઉં, ગિન કે મેં સ્તુતિ ગાઉં, રાઈટ? આશીર્વાદો ઘણા મળ્યા તમને, રાઈટ? બધા ગીતો અને બધામાં આપણે જોઈએ છે કે એક આશીર્વાદોને ગણીને આપણે આશીર્વાદો માટે આભાર માનીએ છીએ. તો એવી જ રીતના એક પાપને ગણીને પાપની માફી પ્રભુ પાસે માંગવી ખૂબ જ જરૂરી છે, વાલાઓ. એક પાપ
પ્રભુની આગળ કબૂલાત કરો. જો પ્રભુ તમને હિંમત આપે ને ગટ્સ આપે તો તમે પ્રભુના સેવકને, કારણ કે સાક્ષી બનશે તમારી, જ્યારે તમે એ બાબતને પ્રભુના બાળકોની આગળ લઈ જશો અને ત્યાં આગળ તમે દ્રઢતાથી તમે એ બાબતને ડિક્લેર કરશો કે મારા જીવનનું આ પાપ હતું, મારા જીવનની અંદર એડલ્ટરીનું પાપ હતું, મારા જીવનની અંદર જૂઠું બોલવાનું પાપ હતું, મારા જીવનની અંદર વ્યસન હતું, મારા જીવનમાં દારૂનું વ્યસન હતું, મારા જીવનની અંદર સ્મોકિંગનું વ્યસન હતું, મારા જીવનની અંદર વ્યભિચારનું વ્યસન હતું. જે વ્યસનો છે આપણા જીવનમાં, જે પાપ છે, એક પાપને આપણે પ્રભુની આગળ કબૂલ કરીએ વાલાઓ. રિપેન્ટન્સ ખૂબ જરૂરી છે. અંતનો સમય છે, આપણે બધા જાણીએ છીએ અંતનો સમય છે. પ્રભુ ગમે ત્યારે આવી શકશે, રાઈટ? આપણે જોઈએ છે અત્યારે ઇઝરાયલ અને એની આજુબાજુ બધે અત્યારે લડાઈ કરવા માટે લોકો તૈયાર થઈ રહ્યા છે. ઓલરેડી હમાસનું ને એનું તો ચાલે જ છે ગાઝા સ્ટ્રીપમાં. લેબનાન બી એમની ઉપર એ કરી રહ્યા છે. ઈરાન તો જોડે એમને સપોર્ટ કરી જ રહ્યું છે, ઓપનલી નહીં પણ ઇનડાયરેક્ટલી આપણે બધું જોઈ શકીએ છીએ કે ઈરાન તો એમને સપોર્ટ કરી જ રહ્યું છે. આગળ જતા ટર્કી અને રશિયા પણ એમની સાથે જોડાવાની પૂરી સંભાવના છે. આ બધું જ પ્રભુની ભવિષ્યવાણીઓ છે. ભવિષ્યવાણીમાં પ્રભુએ બધું લખ્યું છે. સાથે સાથે વચન એવું કહે છે, જ્યારે શિષ્યો પ્રભુને પૂછે છે પ્રભુ તારા આવવાની શું નિશાની હશે, તો પ્રભુ કહે છે કે જ્યારે તમે યુદ્ધ અને યુદ્ધની અફવાઓ સાંભળો. ખબર છે યુદ્ધની અફવાઓ આપણી પાસે કેટલી બધી આવે છે? વચ્ચે આવ્યું હતું ચાઇના ઇન્ડિયા પર હુમલો કરી દેવાનો છે, યુદ્ધની અફવાઓ, રાઈટ? વચ્ચે એવું પણ સાંભળવામાં આવ્યું હતું, જ્યારે ઇઝરાયલનું થયું તે સમયે એવું પણ સાંભળવામાં આવ્યું હતું કે અમેરિકા પર પણ હુમલો કરવામાં આવશે, ન્યુક્લિયર બોમ્બ નાખી દેવામાં આવશે દર બીજે ને ત્રીજે દિવસે. મોટી મોટી અફવાઓ. બીજી અફવાઓ કેવી આવે છે ખબર છે? ફેસબુક, વોટ્સઅપ, ખોટા મેસેજીસ, કશું જ ના હોય તોય અહીંયા આવું થયું ને અહીંયા આવું થયું. ખોટી અફવાઓ આપણે જોઈ રહ્યા છે વાલાઓ. કેટલું બધું આ અંતના સમયમાં આપણે જીવી રહ્યા છે. પ્રભુ ગમે ત્યારે આવી શકે છે. બની શકે રાઈટ ના આવી જાય, બની શકે છે આજે રાત્રે આવી જાય, બની શકે છે કાલે આવે, ગમે ત્યારે આવે પ્રભુ. વાલાઓ, પસ્તાવો કરવો ખૂબ જ જરૂરી છે. અગેન ફરી એનો એ પ્રશ્ન, તમારી પાસે તમારા નવા જન્મનો તારીખ દિવસ છે? તમે જો જન્મ લીધો છે પૃથ્વી પરનો, એ જન્મ દિવસ તમે સેલિબ્રેટ કરો છો. પ્રભુ વચનમાં કહે છે યોહાન 3 ની અંદર, આત્માથી તથા પાણીથી જો જન્મ્યું ન હોય તો તે દેવના રાજ્યને જોઈ શકતું નથી. હું બાપ્તિસ્મા વિશેનો કોઈ પોઈન્ટ અહીંયા ટચ કરવા નથી માંગતી, એ બાબતને અહીંયા તમે ના બેસાડશો. તમે પ્રભુની પાસે માંગજો, પ્રભુ તમને કે એ પ્રમાણે કરજો. મારો પોઈન્ટ એ જ છે, પશ્ચાતાપ અને પ્રભુને જીવન સોંપવું, એક પાપોની પ્રભુની આગળ કબૂલાત કરવી અને એ રીતે પ્રભુમાં તારણ પામવું, નવો જન્મ પામવો. હું રેગ્યુલર પ્રાર્થના કરું છું, હું રેગ્યુલર પ્રભુમાં ચાલું છું, રેગ્યુલર મીટિંગોમાં જાઉં છું, રેગ્યુલર સ્તુતિ આરાધનામાં જાઉં છું, ને ચર્ચમાં મારો ભાગ ભજવું છું, ને પાસ્ટોરેટમાં છું, ને હું સોશિયલ એક્ટિવિટીઝમાં છું. હું તો પ્રભુને માનું છું, હું તો તેડાઈ જવાની, પ્રભુ સાથે સ્વર્ગમાં ઉચકાઈ જવાની. જો એવા ખોટા તમે ભ્રમમાં હોય વાલાઓ, તો આજે ચેતી જજો, આજે ચેતી જજો. નવો જન્મ ત્યારે જ પામ્યા કહેવાશો કે જો તમે તમારું જીવન પ્રભુને સોંપ્યું હશે, એક પાપોની કબૂલાત કરી હશે, પાપોની માફી માંગી હશે અને પ્રભુમાં નવું જીવન પામ્યા હશો, તો જ તમે સ્વર્ગીય રાજ્યના ભાગીદાર હશો. હું અગેન કહું છું, મારા પોતાના જન્મની તારીખ 10 ઓક્ટોબર 97. શરૂમાં હું બહુ પાપા પગલી ભરી, ઉપર નીચે, ઘણી વખત થોડુંક બેકસ્ટેપ થઈ જવાય, પણ પ્રભુએ હાથ ક્યારેય નથી છોડ્યો. અને પ્રભુએ દિન પ્રતિદિન એનામાં આગળ વધારીને પ્રભુએ પોતાનું નામ મોટું બનાવ્યું છે. હું તો કઈ નથી, હું તો ધૂળ છું, માટીમાં મળી જવાની, પણ પ્રભુએ એનું પોતાનું નામ મોટું બનાવ્યું છે. વાલાઓ, તમારા જીવનમાં પણ જે કીધું એ પ્રમાણે નવા જન્મની બાબતને તમે ચકાસો કે તમારા જીવનમાં શું ખરેખર તમે નવો જન્મ પામ્યા છો? હા, પામ્યા છો. પ્રભુને ધન્યવાદ, પ્રભુના નામની સ્તુતિ હો. જો તમે નવો જન્મ પામ્યા છો
તમારી પાસે તમારા બાઇબલમાં કે તમારી પર્સનલ નોટમાં કે તમારી સાક્ષીમાં તમે જો તમારી નવા જન્મનો દિવસ લખ્યો છે, દિવસની તારીખ ડિક્લેર કરી છે, પ્રભુના નામને ધન્યવાદ. પણ જો વાલાઓ આજે તમારી પાસે એ તારીખ નથી, તો જે કહે છે એ પ્રમાણે, વચન કહે છે એ પ્રમાણે હાલ જ માન્ય કાળ છે. એ જે જ્ઞાન પ્રભુએ આપ્યું છે, પ્રભુ વચન દ્વારા વાત કરે છે, પ્રભુ એના લોકો દ્વારા વાત કરે છે, પ્રભુ વિશ્વાસી વ્યક્તિઓ દ્વારા વાત કરે છે, અને પ્રભુ જણાવે છે કે પ્રભુ શું ઈચ્છા રાખે છે. અને વાલાઓ, આજે આ વચન દ્વારા હું તમને એ જ કહેવા માંગુ છું કે જો તમારા જીવનમાં જો તમે પશ્ચાતાપ નથી કર્યો, પાપોની ક્ષમા નથી માંગી વાલાઓ, આજે એક વિશ્વાસી વ્યક્તિ તરીકે, હું મારી જાતને કોઈ જ મોટી એ નથી માનતી, હું મારી જાતને એક વિશ્વાસી વ્યક્તિ તરીકે ઓળખાવું છું. અને એક વિશ્વાસી વ્યક્તિ તરીકે હું પ્રભુમાં તમને વિનંતી કરું છું વાલાઓ, પ્રભુ ઈસુના નામથી તમને વિનંતી કરું છું વાલાઓ, કે જો તમે તમારા પાપોની માફી નથી માંગી, તમારા પાપોને પ્રભુ આગળ કબૂલ નથી કર્યા, તો આજે જ તમે પ્રભુની આગળ નમી જાઓ અને એક પાપને તમે પ્રભુની આગળ કબૂલ કરો કે પ્રભુ, કબૂલ નામ દઈને કબૂલ કરો. છોકરું બાળક, નાનું બાળક હોય, એ જ્યારે કોઈ ભૂલ કરે ને અને માતા પિતા પાસે આવે ને, તો માતા પિતાની ઈચ્છા શું હોય કે તારા મુખથી કબૂલ કર કે તે શું કર્યું, તું મને કહે કે તે શું કર્યું. મને બહારથી કોક કે એ મને નહીં ગમે, મને તું કહે કે તે શું ભૂલ કરી છે, તે શું ખોટું કર્યું છે. રાઈટ? આપણો પિતા પણ આપણને એ જ કહે છે કે તું તારા મુખથી કબૂલ કર કે તે કયા પાપ કર્યા છે અને મારી પાસે માફી માંગ, એટલે હું તને ચુપ્પાથી ધોઈને શુદ્ધ કરીશ, હિમ જેવો શ્વેત કરીશ. અને વાલાઓ, એના પછીનું એક બહુ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ હું તમને જણાવવા માંગુ છું. જ્યારે તમે પ્રભુને તમારું જીવન સોંપો છો, તમારા પાપોની માફી માંગો છો વાલાઓ, વિશ્વાસ કરો કે પ્રભુએ તમારા પાપો માફ કર્યા છે અને તમને નવું જીવન આપ્યું છે. પછી તમે રોજ એકના એક પાપોને લઈને પ્રાર્થના કર્યા કરો, તો એ પ્રાર્થના કદાચ વ્યર્થ જાય. પ્રભુના એક સેવકનું એક એક્ઝામ્પલ આપીશ અને પછી નિયર ટુ ક્લોઝિંગ છું હું મારું એક એક્ઝામ્પલ આપવા માંગુ છું. પ્રભુના એક સેવક થઈ ગયા થોડા ઘણા સમય પહેલા, લેસ્ટર સુમરેલી કરીને. હું અત્યારે એમના ઓડિયો મેસેજીસ ને બધું સાંભળી રહી છું. તો એમની એક સાક્ષી હતી. એક વખત તેઓ આઈ થિંક ચાઇના કે યુરોપ બાજુ કોઈક જગ્યાએ જતા હતા બોટની અંદર ટ્રાવેલ કરીને, અને એ સામાન લઈ જાય, કારણ કે એ વખતે કોઈ બોટ નથી જતી, તો કંઈક હતું એટલે બોટ નથી જતી. તો એ જ્યારે જતા હતા તો એ વખતે એમને એક જ બોટ મળી કે જે માલવાહક જહાજ હોય ને એવું હતું. ફ્રેટની જે બોટ હોય એ માલવાહક જહાજ હતું. તો એમને ને એમના પત્નીને અને એમના દીકરાને એમાં જવાની તક મળી. અને એમની સાથે સાથે બીજા પણ એક મિશનરી ભાઈ હતા. એક મિશનરી એ એમની સાથે નતા, બટ એ જ બોટની અંદર કંઈક એ લોકો 5, 3 ને 2, 5 બ્રધર લેસ્ટર, એમના પત્ની, એમનો દીકરો અને પેલા મિશનરી ભાઈ અને એમના પત્ની. બહુ પ્રભુમાં ડર ભય રાખનારા મિશનરી ભાઈ હતા. એટલે એ બંને સેવકો એકબીજા સાથે ઓળખાણ કરી અને વાત વ્યવહાર કર્યો અને લગભગ 14-15 દિવસની મુસાફરી હતી એમની. કદાચ હું થોડું પ્લસ માઇનસ બોલતી હોઈશ, પણ થોડા દિવસોની મુસાફરી હતી. એટલે એ લોકો એવું નક્કી કર્યું કે આપણે એક કામ કરીએ, અહીંયા તો આપણા સિવાય અને આ ગણીને જે ક્રૂ મેમ્બર્સ છે એમના સિવાય બીજું કોઈ છે નહીં, તો આપણે એક કામ કરીએ, રોજ સવારે આપણે પ્રાર્થના માટે મળીએ અને આપણે સ્તુતિ આરાધના અને પ્રાર્થના સાથે આપણે પ્રભુનું વચન એકબીજા સાથે શેર કરીએ. બંને સેવક એગ્રી થઈ ગયા. અને એ બીજા જે મિશનરી ભાઈ હતા એ થોડા ઉંમરવાળા હતા, એમના કરતા થોડા મોટા હતા. એટલે એમણે એવું કીધું બ્રધર લેસ્ટરે કે તમે પ્રથમ ટર્ન તમે લેજો, પછી નેક્સ્ટ ડે ના હું લીડિંગ કરીશ એમ. હવે બીજે દિવસે જ્યારે એ સેવકનો ટર્ન આવ્યો એટલે એમણે શરૂઆતની એ કંઈક ખાસી બધી બુક્સ ને એવું બધું લઈને આવ્યા હતા કે હાથમાં. અને પછી એમણે જ્યારે શરૂઆત કરી તો એમણે શરૂઆત કરી કે ઓ પ્રભુ, અમે તમારા બાળકો તમારી પાસે આવ્યા છે. ઓ પ્રભુ, અમે તો એટલા બધા પાપી ને અધમ છીએ પ્રભુજી કે અમે તમારી આગળ ઉભા રહેવાને લાયક નથી, તમે અમને ક્ષમા આપો. બ્રધર લેસ્ટર વોઝ લાઈક, ઓકે,
કાલે હું પ્રાર્થના કરીશ અને પછી જોઈશ. આમ બીજા દિવસે જ્યારે બ્રધર લેસ્ટરનો ટર્ન આવ્યો એટલે એમણે પ્રાર્થના કરાઈ, પ્રભુ હું પાપી હતો પણ તમે મને બચાવ્યો, તમારું નામ આપ્યું, તમારું નવું જીવન આપ્યું, એના માટે હું તમારી સ્તુતિ કરું છું. એટલે બ્રધર લેસ્ટરે વિચાર્યું કે ચલો આ સાંભળીને સામેવાળી વ્યક્તિને આમાં થોડું ઘણું પ્રભુએ જ્ઞાન આપ્યું હશે કે જેનાથી એ સમજી શકે કે હું શું કહેવા માંગુ છું. બીજા દિવસે ફરી પેલા સાહેબનો ટર્ન આવ્યો. ફરીથી એ સાહેબે, ઓ પ્રભુ હું તો પાપી છું, અમે બધા પાપી છીએ, અધમ અવસ્થામાં મોયેલા ને ડૂબેલા પ્રભુ, અમે પાપી ને પાપી છીએ પ્રભુ, તમે કૃપા આપો. બ્રધર લેસ્ટર વોઝ લાઈક ઓકે, હજુ વધારે પ્રાર્થના જરૂર છે. સેમ બીજા દિવસે બ્રધરે ફરી પ્રાર્થના કરાવી કે પ્રભુ મારા પાપો તે પૂર્વથી પશ્ચિમ જેટલા દૂર કર્યા છે, એ પાપોને પ્રભુ તમે ક્યારેય સ્મરણ નથી કરતા, તમે ક્યારેય મારા પાપોને સ્મરણ નથી કરવાના, એટલા તમે દૂર કરી દીધા છે પ્રભુ. તો પછી હું કોણ મનુષ્ય કે હું મારા પાપોને સ્મરણ કરું, અને હું તમને મારું જીવન સોંપું છું, અને પ્રભુ તમારા માટે મને વાપરો અને તમારી ઈચ્છા પૂરી થવા દો. કહેવાનું તાત્પર્ય એ કે જે પાપો પ્રભુ યાદ નથી કરતો એ પાપોને આપણે યાદ કરીને આપણા જીવનને એનાથી આપણે કંઈક અલગ દિશામાં લઈ જવાની જરૂર નથી. ત્રીજા દિવસે જ્યારે એ પ્રભુના સેવકે ફરી એની એ જ પ્રાર્થના કરી એટલે પેલા બ્રધર એમને કીધું કે બ્રધર લેસ્ટર એમને કીધું કે ક્ષમા કરજો સાહેબ, પણ હું તમને એક બાબત જણાવવા માંગુ છું. અને એમણે કીધું કે તમે જે આ પ્રાર્થના કરો છો કે પ્રભુ હું તો પાપી છું, હું બહુ જ અધમ અવસ્થામાં ડૂબેલો છું અને મને બહુ જ પાપમાંથી પ્રભુ તમે છોડાવો. આ 3 દિવસથી તમે આ બોટ ઉપર પાપ કર્યા, શું પાપ કર્યા મને કહો તો ખરા? 3 દિવસ આ બોટ ઉપર હું, મારી પત્ની, મારું બાળક, તમે તમારી પત્ની, આપણે 5 જ જણ છીએ, ક્રૂ મેમ્બર તો જોવાય નહીં આવતા આપણાને. તો તમે પાપ કયા કર્યા? એટલે પેલા સેવક આન્સર ના આપી શક્યા કશું જ, કારણ કે એ તો પ્રભુના સેવક હતા ને એ તો પ્રાર્થનામાં સમય ગાળતા હતા, વચન વાંચવામાં સમય ગાળતા હતા. એટલે એમણે કીધું કે હવે પ્રાર્થના, હું તો આવી જ પ્રાર્થના વર્ષોથી કરતો આવ્યો છું અને મને તો આ જ પ્રાર્થના કરવાનું શીખવાડવામાં આવ્યું છે અને એટલે હું આવી પ્રાર્થના કરી રહ્યો છું. બ્રધર લેસ્ટર એમને કીધું કે આ પ્રાર્થના જ્યારે તમે પાપી હતા, જ્યારે તમને પ્રભુને જીવન નહોતું સોંપ્યું, ત્યારે તમારી પ્રાર્થનાના શબ્દો યોગ્ય છે, પરંતુ જ્યારે તમે પ્રભુને જીવન સોંપો છો તો તમારા બધા પાપ પ્રભુ ધોઈ નાખે છે. પ્રભુ એટલો કૃપાળુ છે કે યાદ સરખું નથી કરતો કે કયા પાપ હતા, પણ પાપો કબૂલ કરીને એ પાપોની માફી પ્રભુ પાસે માંગવી ખૂબ જરૂરી છે, ત્યારે પ્રભુ એ પાપને માફ કરે છે. અને બ્રધર એમને શીખવાડ્યું કે હવેથી તમે પ્રાર્થના કરો. હું એવું નથી કહેતી કે પ્રભુમાં આવ્યા પછી પાપી નથી રહેતા, પાપ કરી બેસીએ છીએ આપણે, પણ દેવનો આત્મા જે આપણામાં વસે છે એ આપણાને બુદ્ધિ આપે છે, એ જ્ઞાન આપે છે પ્રભુની કૃપાથી, કે જેનાથી આપણાને ખબર પડે છે કે મેં આ પાપ કર્યું છે. અને ખ્રિસ્તી વ્યક્તિ તરીકે તમારે ને મારે એ પાપની માફી ઇમિડિયેટલી માંગવાની જરૂર છે કે જેથી આપણે શુદ્ધ થઈએ. જો પ્રભુનું આવવાનું થાય અને મારા ને તમારા જીવનમાં એક નાનું પાપ હશે, શું પ્રભુ લઈ જશે? એક નાનું પાપ હશે, બધું આપણે આખી જિંદગી બધું બહુ જ સારું સારું પ્રભુના વચનો પામીને, વચનો વાંચીને અને વચનો એના ફોલો કર્યા હશે, પણ એક નાનું પાપ હશે, એક નાનું પાપ, મારા ભાઈ પ્રત્યેનો અણગમો હશે, એક નાનું પાપ, મને પેલા એમની સાથે નથી ફાવતું, એમની સાથે વાત નહીં કરું, પ્રભુની બનાવેલી ઉત્પત્તિ સાથે અણગમો દર્શાવવાનું પાપ. શું, આ તો એક્ઝામ્પલ આપું છું, એવું એક નાનું પાપ આપણા જીવનમાં હશે તો શું પ્રભુ લઈ જશે? નહીં લઈ જાય. પ્રભુની આગળ એક પાપ કરો કે 1000 પાપ કરો, પાપ પાપ જ છે. તો આપણે એલર્ટ રહીએ, રેડી રહીએ અને પ્રભુની આગળ જે પણ આપણા પાપો છે પ્રભુની આગળ એક એક પાપને કબૂલ કરીએ અને પ્રભુને કહીએ કે પ્રભુ તું મને માફ કર, પ્રભુ તું મને માફ કર. હું આશા રાખું છું કે આજે જે આ પ્રભુએ મને જે આપી, બહુ ઇમરજન્સીમાં મને ડિમ્પલભાઈએ કીધું કે નિમીબેન તમે તૈયાર થજો. પ્રભુને પ્રાર્થના કે પ્રભુ શું કરું, મારી પાસે તો કશું જ નથી, તું મને બતાય પ્રભુ. અને પ્રભુએ નવા જન્મ વિશે બોલવાનું કીધું અને નવા જન્મનો સવાલ ફરીથી એકવાર તમારી આગળ મૂકું છું વાલાઓ. જો તમે તમારો પૃથ્વી પરનો જન્મ દિવસ
જન્મ તારીખ યાદ કરતા હોય, ડગલે ને પગલે એની જરૂર પડતી હોય અને તમે એને ઉજવતા હોય તો અનંત જીવન, નહીં 50 વર્ષ, 60 વર્ષ, 80 વર્ષ કે 100 વર્ષ, અનંત જીવનનો જે નવો જન્મ છે એનો અનુભવ શું તમારા જીવનમાં કર્યો છે? તમારા પાપોની તમે કબૂલાત કરી છે? જો નથી કરી તો હાલ જ માન્ય કાળ છે, આજે જ પ્રભુની આગળ નમી જજો અને પ્રભુને કહેજો કે પ્રભુ એક એક પાપ ગણજો પ્રભુની આગળ. પ્રભુ નાનો હતો ત્યારે હું ઝઘડાખોર હતો, પ્રભુ નાનો હતો ત્યારે હું ચોરી બી કરી લેતો હતો. નાનપણથી ચાલુ કરજો, એક એક પાપ જે ડેથ શૈયા પર હોય, મૃત્યુ શૈયા પર હોય, જે બધા જ જીવનના ચેપ્ટર્સ આવી જાય એવી રીતના બધા જ પાપોના ચેપ્ટર્સ આપણી આગળ આવી જોવા જોઈએ. ત્યારે આપણે પ્રભુમાં દટાઈશું, મૃત્યુ પામીશું અને નવો જન્મ પામીશું. હું આશા રાખું છું વાલાઓ કે પ્રભુએ આના દ્વારા તમારી સાથે વાત કરી હશે અને તમારા જીવનમાં નવો જન્મ પામવાને માટે પ્રભુએ કૃપા આપી હશે. એ તારીખ તમારી પાસે આવનાર છે, પ્રભુને ધન્યવાદ. નથી તો આવનાર દિવસોમાં તમે સાક્ષી સાથે તમારા નવા જન્મની તારીખ તમે બીજાની સાથે પણ શેર કરશો. પ્રભુ તમને આશીર્વાદિત કરે. મને સાંભળવા માટે આભાર. પ્રભુએ જે કૃપા આપી અને પ્રભુએ જે વચનો આપે એ માટે પ્રભુ પિતા, પુત્ર અને પવિત્ર આત્માને હું લાખ 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 ધન્યવાદ આપું છું. પ્રેઝ ધ લોર્ડ. Praise